રાધે રાધે. આજે આપણે એક બહુ જ સીધા અને સાચું કહું તો એક સળગતા સવાલ પર વાત કરવાના છીએ. આ એક ગહન ચર્ચા છે જે ખાસ કરીને તમામ ગુજરાતી પ્રેમીઓ એટલે કે ઓલ ગુજરાતી લવર્સ માટે તૈયાર કરવામાં આવી છે. રાધે રાધે. હા, આજના સમયમાં આવા વિષયો પર ઊંડાણપૂર્વક વાત કરવી બહુ જ જરૂરી છે. બિલકુલ. મતલબ આપણે દુનિયામાં રોજ જોઈએ છીએ કે જે લોકો હંમેશા સાચું બોલે છે, કોઈનું ખરાબ નથી વિચારતા, એ લોકો જ સૌથી વધુ દુઃખી કેમ જોવા મળે છે? હા, આ બહુ મોટો વિરોધાભાસ છે. હા, અને બીજી બાજુ જે લોકો પાપ કરે છે, ખોટું બોલે છે, એ લોકો ઘણીવાર બંગલાને ગાડીઓમાં ફરતા હોય છે, મતલબ અત્યંત સુખી લાગતા હોય છે. આ પ્રશ્ન કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતો જ હોય છે. સાવ સાચી વાત છે. પણ આ માત્ર નસીબની રમત નથી. આની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. બરાબર. એટલે જ આજની આ ગહન ચર્ચાનો પૂરો આધાર પરમ પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આધ્યાત્મિક સિદ્ધાંતો પર છે. અને આ અદ્ભુત માહિતીના સ્ત્રોત આપણને ગુજરાતીTV.com અને તેના કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપુરા દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. હા, અને પ્રેમાનંદજી મહારાજના વિચારો જો તમે ધ્યાનથી સાંભળો ને તો એ માત્ર કોઈ ધાર્મિક ઉપદેશ નથી લાગતા. એ માનવ મનનું એકદમ સચોટ મનોવિજ્ઞાન છે. એકદમ સચ્ચું. મેં પણ જ્યારે આ સ્ત્રોત જોયો ત્યારે મને એ જ લાગ્યું. ખાસ કરીને પેલો જે મુદ્દો છે અનન્યતા અને કટ્ટરતા વચ્ચેનો તફાવત. અરે હા, એ તો બહુ જ જટિલ મુદ્દો છે સમાજમાં. મતલબ લોકો મોટાભાગે આ બંનેને એક જ સમજી બેસે છે. શ્રદ્ધા ક્યારેક કટ્ટરતા બની જાય એની ભેદરેખા જ નથી રહી. તો સ્ત્રોત આ વિશે શું કહે છે? મહારાજજી આને બહુ જ સરળ રીતે સમજાવે છે. એ કહે છે કે કટ્ટરતા સ્વભાવે એકદમ નીરસ છે. એમાં કોઈ જ માધુર્ય નથી હોતું અને એ અંતે ક્રોધ જ લાવે છે. અચ્છા, એટલે કટ્ટરતાથી ક્રોધ જન્મે છે એમને? હા, બિલકુલ. કારણ કે કટ્ટર વ્યક્તિ અંદરથી ડરેલી હોય છે, અસુરક્ષિત હોય છે. એટલે સતત બીજાના ધર્મની કે ઈષ્ટદેવની નિંદા કરીને પોતાના માર્ગને શ્રેષ્ઠ સાબિત કરવા મથતી હોય છે. જ્યારે એની સામે અનન્યતા એટલે કે એકનિષ્ઠ શ્રદ્ધા એ અત્યંત રસપૂર્ણ છે. હા, શુદ્ધ ભક્તિ. બરાબર. અને તે હૃદયમાં દયા અને કરુણા લાવે છે. પણ અહીં મને એક વિચાર આવે છે. ઘણીવાર લોકો એવો તર્ક આપે છે કે પોતાના જ ઈશ્વર પ્રત્યે અત્યંત વફાદાર રહેવું, બીજી કોઈ જગ્યાએ માથું ન ટેકવવું, એ જ કટ્ટરતાનું પહેલું પગથિયું છે. પણ શું સાચેવું છે? ના, એવું બિલકુલ નથી. એટલે ખબર નહીં કેમ પણ મને આપણા વ્યવહારિક જીવનનું એક ઉદાહરણ યાદ આવે છે. ધારો કે કોઈ વ્યક્તિ પોતાની માતાને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે છે. તો આ પોતાની માતા પ્રત્યેનો અતૂટ પ્રેમ એ અનન્યતા કહી શકાય? હા, ચોક્કસ. એ અનન્યતા જ છે. પણ પોતાની માતાને પ્રેમ કરવાનો અર્થ એ તો જરાય નથી ને કે રસ્તા પર ચાલતી કોઈ બીજાની માતાનું આપણે અપમાન કરીએ. એટલે પોતાની માતા પ્રત્યેનો પ્રેમ એ અનન્યતા છે અને બીજાની માતા પ્રત્યેનો દ્વેષ એ કટ્ટરતા છે. અરે વાહ, બહુ જ સુંદર સરખામણી કરી તમે. મહારાજજી પણ આ જ કહેવા માંગે છે. સાચો અનન્ય ભક્ત પોતાના ઈષ્ટદેવમાં એટલો વિશ્વાસ ધરાવે છે કે એને બીજા કોઈનું અપમાન કરવાની જરૂર જ પડતી નથી. એટલે કે એ બીજાનું સન્માન જ કરે છે. બિલકુલ. એ તો પોતાની નિંદા કરનાર પ્રત્યે પણ માત્ર પ્રેમ અને ક્ષમા જ રાખે છે. તો આનો સીધો અર્થ એ થયો કે કટ્ટરતાના મૂળમાં ઈશ્વર છે જ નહીં, પણ પેલો અહંકાર એટલે કે હું બેઠેલો છે. એકદમ સાચી વાત પકડી. આ હું શબ્દ બહુ નાનો દેખાય છે, પણ આખા અસ્તિત્વનો સૌથી મોટો બોજ છે. અને સ્ત્રોતમાં આ અહંકાર અને ઈશ્વરના અસ્તિત્વ વચ્ચેના સંઘર્ષ વિશે પણ બહુ સરસ વાત છે. પેલો કબીરજીનો દોહો સાંભળ્યો છે ને? હા, પેલો હું વાળો. જ્યારે હું હતો ત્યારે હરી નહોતા, એવો કંઈક છે ને? હા, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં. એટલે કે જ્યાં સુધી અહંકાર જીવતો હતો ત્યાં સુધી ઈશ્વર માટે કોઈ જગ્યા નહોતી. મહારાજજી કહે છે કે બે પ્રકારના હું હોય છે. બે પ્રકારના હું? હા. આ તો કંઈક નવું જાણવા મળ્યું. આપણે તો એક જ હુંને માણ સાચવી શકીએ છીએ. આ બે હું કયા છે? પહેલો હું છે શારીરિક, જેને દેહાભિમાન કહેવાય છે. આ એ જ અહંકાર છે જે આપણને એવું મનાવે છે કે આ બધું મેં જ કર્યું છે, હું જ કરતા છું. અને બીજો એક હું છે જે બિલકુલ શુદ્ધ છે, બ્રહ્મ સ્વરૂપ છે. તો પછી આ પેલા દેહાભિમાનવાળા હુંથી છુટકારો કઈ રીતે મળે? સ્ત્રોત મુજબ જ્યારે વ્યક્તિ સાચા ગુરુના શરણે જાય છે ત્યારે આ દોષયુક્ત અહંકાર ગુરુના ચરણે સમર્પિત થઈ જાય છે અને પછી વ્યક્તિ અકર્તા બની જાય છે. એક મિનિટ, અકર્તા?
પણ જો કોઈ વ્યક્તિ પોતાનો અહંકાર સાવ ગુમાવી દે, તે અકર્તા બની જાય, તો પછી એ દુનિયાના વ્યવહારો કેવી રીતે સાચવે? મતલબ આપણા જે સંબંધો હોય, લગાવ હોય, એનું શું થાય? અહીં જ લગાવ અને સાચા પ્રેમનો ભેદ સમજવાનો છે. લગાવ હંમેશા શરીર કે વસ્તુઓ સાથે હોય છે, પણ જ્યારે આ હું મટી જાય છે ત્યારે સાચો પ્રેમ જન્મે છે. અને ભક્ત એ પણ ભૂલી જાય છે કે તે ભક્તિ કરી રહ્યો છે. સ્ત્રોતમાં ગોપીઓનું બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. પેલું ગોકુળમાં દહીં વેચવાવાળું દ્રશ્ય ને? હા, બરાબર. ગોપીઓ બજારમાં દહીં વેચવા જાય છે, પણ તેઓ અંદરથી પરમાત્માના પ્રેમમાં એટલી ડૂબેલી છે કે એમના મોઢામાંથી દહીં લઈ લો ના બદલે ગોવિંદ લઈ લો, માધવ લઈ લો એવું નીકળે છે. અરે વાહ! મતલબ એમની બધી જ ઇન્દ્રિયો ઈશ્વરના પ્રેમમાં એકાકાર થઈ ગઈ છે. પણ જો આને આજના પ્રેક્ટિકલ જીવન સાથે જોડીએ, તો મને એક પ્રશ્ન થાય છે. શું આ પેલી કળા જેવું છે? કળા જેવું એટલે કેવી રીતે? એટલે ધારો કે કોઈ શ્રેષ્ઠ નર્તક છે, ડાન્સર છે. જ્યારે એ સ્ટેજ પર હોય છે, ત્યારે એક ક્ષણ એવી આવે છે કે જ્યારે એ એટલો મગ્ન થઈ જાય છે કે પોતે નર્તક છે એ સાવ ભૂલી જાય છે. એ પોતે જ એક નૃત્ય બની જાય છે. હા, બિલકુલ બિલકુલ. છતાં પણ એના પગના સ્ટેપ્સ એકદમ સચોટ પડતા હોય છે. કામ તો બધું વ્યવસ્થિત જ થાય છે. શું આ અકર્તા ભાવ પણ આવો જ છે? બહુ જ સચોટ સરખામણી. હા, આવું જ છે. જ્યારે અહંકાર સમર્પિત થાય ત્યારે વ્યક્તિ સંસાર છોડીને ભાગી નથી જતો. એ નોકરી પણ કરે છે, પરિવાર પણ સાચવે છે, પણ અંદરથી એકદમ શાંત હોય છે. એ માને છે કે ઈશ્વર જ બધું ચલાવી રહ્યા છે. પણ જો બધું ઈશ્વર જ કરાવે છે અને વ્યક્તિ માત્ર અકર્તા છે, તો જીવનમાં જે સુખ દુઃખ આવે એના માટે જવાબદાર કોણ? અને આ વાત આપણને પાછા પેલા શરૂઆતના સવાલ પર લઈ જાય છે કે સારા માણસો દુઃખી કેમ છે અને પાપીઓ સુખી કેમ છે? હા, આ સવાલનો જવાબ કર્મના સિદ્ધાંતમાં છે. મહારાજજી કર્મોને 3 શ્રેણીમાં વહેંચે છે: સંચિત કર્મ, પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મ. અચ્છા, તો આ 3 વચ્ચેનો ભેદ બરાબર સમજાવો ને. આ કઈ રીતે કામ કરે છે? જુઓ, સંચિત કર્મ એટલે જૂના અગણિત જન્મોના ભેગા થયેલા કર્મોનો મોટો પહાડ, એક મોટું ગોડાઉન. હા, સમજી ગયો. એમાંથી થોડા કર્મો કાઢીને આપણને જે આ જન્મમાં ભોગવવા અપાય છે એને પ્રારબ્ધ કહેવાય, એટલે કે નસીબ. અને ત્રીજું છે ક્રિયમાણ કર્મ, જે આપણે અત્યારે આ જ ક્ષણે કરી રહ્યા છીએ એમ. બરાબર. તો હવે પેલા સળગતા પ્રશ્ન પર આવીએ. જે વ્યક્તિ અત્યારે બહુ પ્રામાણિક છે, એ કેમ દુઃખી છે? અને પેલો પાપી સુખી કેમ છે? સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે જે પાપી વ્યક્તિ અત્યારે સુખી દેખાય છે એ ખરેખર એના પૂર્વ જન્મોના પુણ્યરૂપી પ્રારબ્ધને અત્યારે ખર્ચી રહી છે. ઓહ, એટલે એ અત્યારે જૂની બચત વાપરી રહ્યો છે. હા, અને સાથોસાથ અત્યારે પાપ કરીને એ પોતાનું ભવિષ્ય સાવ બગાડી રહી છે. જ્યારે પેલી ધર્માત્મા વ્યક્તિ અત્યારે દુઃખ ભોગવીને પોતાના ભૂતકાળના પાપમાંથી મુક્ત થઈ રહી છે અને પવિત્ર થઈ રહી છે. આ તો જાણે પેલા બેંક એકાઉન્ટ જેવું જ થઈ ગયું. પેલો પાપી વ્યક્તિ અત્યારે પોતાની જૂની ફિક્સ ડિપોઝિટ તોડીને જલસા કરી રહ્યો છે. અને એને એવો અહંકાર છે કે પોતે બહુ હોશિયાર છે. હા, બિલકુલ. પણ નવી કમાણી તો કાંઈ છે જ નહીં. સાચી વાત. એટલે ભવિષ્યમાં એનું બેંકરપ્ટ થવું એટલે કે નાદાર થવું નક્કી જ છે. અને પેલો સારો માણસ અત્યારે પોતાની જૂની લોનના હપ્તા ભરી રહ્યો છે, એટલે થોડી તકલીફ છે, પણ ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યો છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ. પણ અહીં મહારાજજી એક અત્યંત ગંભીર ચેતવણી આપે છે. એક કર્મ એવું ભયાનક છે જે તમારી ભૂતકાળની બધી જ પુણ્યોની બચતને એક જ ક્ષણમાં રાખ કરી શકે છે. બાપ રે! એવું કયું કર્મ જે આખી બેંકને આગ લગાડી દે? એ છે સંતનો અપરાધ કે નિંદા, જેને સાધુ અવજ્ઞા કહેવાય છે. જો કોઈ સાચા સંતની નિંદા કરે તો એના અનેક જન્મોના પુણ્ય તરત ભસ્મ થઈ જાય છે. હા, તો ખરેખર હચમચાવી દેવી વાત છે. એટલે નિંદાથી તો હંમેશા બચવું જ જોઈએ. પણ હવે સવાલ એ છે કે આ કર્મના ચક્કરમાંથી બહાર કઈ રીતે આવવું? ઈશ્વર સાથે એવો કયો સંબંધ બાંધવો? સ્ત્રોતમાં પેલા ભક્તિના 5 ભાવોની વાત છે ને? હા, ઈશ્વર સાથે જોડાવાના 5 સ્તર છે. પહેલો છે શાંત ભાવ, જ્યાં બધું જ ઈશ્વરમય દેખાય. બીજો છે દાસ્ય ભાવ, જેમાં વ્યક્તિ ભગવાનને સ્વામી માને છે, જેમ તુલસીદાસજી માનતા હતા. પણ દાસ્ય ભાવમાં તો સ્વામી અને સેવક વચ્ચે એક અંતર રહી જાય ને? થોડો ડર પણ હોય. આનાથી આગળ કોઈ અવસ્થા છે? હા,
ત્યાં ત્રીજો ભાવ આવે છે સખ્ય ભાવ. અહીં ભગવાન મિત્ર સમાન છે. કોઈ ડર નથી હોતો, સાથે રમવાની જમવાની છૂટ હોય છે. પછી ચોથો ભાવ છે વાત્સલ્ય ભાવ, જેમાં ભક્ત ભગવાનને પોતાના બાળકના રૂપમાં જુએ છે. હા, એટલે ભગવાન પાસે કંઈ માંગવાનું નહીં, પણ ઉલટાનું ભગવાનની ચિંતા કરવાની. બિલકુલ, જેમ માતા યશોદા કરતા હતા. અને છેલ્લે પાંચમો અને સર્વોચ્ચ ભાવ છે કાંતા ભાવ અથવા ગોપી ભાવ. અહીં ભક્તના મનમાં ઈશ્વર સિવાય અન્ય કોઈ અસ્તિત્વનો વિચાર જ નથી આવતો. નરસિંહ મહેતા કે મીરાબાઈની ભક્તિ આ જ કક્ષાની હતી. આ પાંચેય ભાવો સાંભળવામાં બહુ જ અદ્ભુત લાગે છે, પણ સાચું કહું તો આપણું મન તો એક જગ્યાએ 2 મિનિટ પણ નથી ટકતું. આવા ભટકતા મનને કાબૂમાં રાખીને આ ભાવો સુધી પહોંચવું કેવી રીતે? મહારાજજીએ આના માટે મનનો બહુ સરસ સ્વભાવ વર્ણવ્યો છે. એ કહે છે કે મનનો સ્વભાવ વહેતા પાણી જેવો છે. હા, પાણીને કોઈ દબાણ વગર છોડી દઈએ તો એ ઢાળ હોય ત્યાં જ જાય, એટલે કે નીચે જ વહેશે. તો મન પણ એમ જ ખુલ્લું છોડીએ તો પતનની દિશામાં જ જશે ને? બિલકુલ. એ ખરાબ વિચારો, ગુસ્સો અને નિંદા તરફ જ આકર્ષાશે. એ એનો સ્વભાવ છે. તો પછી આ પાણીને એટલે કે મનને ઉપરની તરફ કોઈ ઊંચી જગ્યાએ લઈ જવું હોય તો આપણે પંપ કે મશીનની જરૂર પડે. તો મન માટે કયું મશીન વાપરવું? સ્ત્રોત આનો એક જ શક્તિશાળી ઉપાય બતાવે છે, અને એ છે નામ જપ. ઓહ, એટલે સતત ઈશ્વરનું નામ લેવું? હા, મહારાજજી સ્પષ્ટ કહે છે કે નામ જપ કર્યા વગર મનને કાબૂમાં લેવું અશક્ય છે. મનમાં ખરાબ વિચારો આવતા હોય તો પણ નિરાશ થયા વગર જીભથી નામ જપ ચાલુ જ રાખવો. આ એક કવચનું કામ કરશે. ખરેખર, આ બહુ જ પ્રેક્ટિકલ માર્ગદર્શન છે. જો આપણે આજની આ ગહન ચર્ચાનો સાર કાઢીએ તો કટ્ટરતા છોડી, અનન્યતા અપનાવવી, અહંકારરૂપી રોગની સર્જરી કરાવવી અને મનને અધોગતિથી બચાવવા સતત નામ જપ કરવા. સાવ સાચી વાત. આટલું સમજી લઈએ તો જીવન ઘણું શાંતિપૂર્ણ બની જાય. ચોક્કસ. આ બધી વાતો પર મનન કર્યા પછી મને એક વિચાર તો કરી દે એવો પ્રશ્ન થાય છે. જો આપણા આજના સુખ અને દુઃખ એ માત્ર ભૂતકાળના કર્મોના પડઘા જ છે, તો અત્યારે આ જ ક્ષણે આપણા વિચારો અને નામજપ દ્વારા આપણે ભવિષ્ય માટે કેવા નવા પડઘાઓનું સર્જન કરી રહ્યા છીએ? આપણે કયો અવાજ ગુંજતો મૂકી રહ્યા છીએ? અત્યંત સુંદર અને વિચાર પ્રેરક વાત કરી. આના પર ખરેખર શાંતિથી વિચાર કરવા જેવું છે. બિલકુલ. અને આ જ ગહેન વિચાર સાથે આપણે આજની આ યાત્રાને અહીં વિરામ આપીએ. આ અદ્ભુત જ્ઞાન આપણા સુધી પહોંચાડવા માટે આપણે સ્ત્રોતનો આભાર માનીએ છીએ. ક્લોઝિંગ અપડેટ વિથ gujaratitv.com બાય સેવક માધવ જસાપારા. હા, ખૂબ ખૂબ આભાર. અને જો આજની આ ચર્ચા પસંદ આવી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય, તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ આર ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યૂ ઇન કમેન્ટ બોક્સ. રાધે રાધે. રાધે રાધે.